11 છે તું જવાનું છે નીકાળી દેવાના આ રીતે ફોલી ફોડવા કરી દેવાના છે એટલે ખાંડ નાખી કાંઈ ભાવ કોઈ પ્રકારના દોષ રહી ગયા હોય તો એને દોષ રહિત કરી અને તમે આરોગો મહારાજ લો. ચલો મહારાજ પી લેશે પછી પ્રસાદીનું આપને આપશે. જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરેક દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ. આજે 11 આજે હરિકૃષ્ણ મહારાજ આપને ઋતુ પ્રમાણે ચીકુનું જ્યુસ કઈ રીતે બનાવવું અને ભગવાનને ધરી અને કેમ આપણે પીવું. સરસ મજાના ચીકુ છે. આજે 11 છે એટલે આપણે ચીકુનું જ્યુસ બનાવશું. બરાબર. આ છે ચીકુ, એને ફોલવાના છે. આ છે ગાયનું દૂધ, એમાં મિશ્રણ કરવાનું રહેશે. બરાબર. આમાં ખાંડ નાખશું. ખાંડ હોય તો ખાંડ નાખવાની અને ખડી સાકર હોય તો ખડી સાકર નાખવાની. બરાબર. તો જબરજસ્ત આગળ નિહાળો ચીકુનું જ્યુસ. આ આપણે ચીકુ ફોલીએ છીએ. આ રીતે ફોલવાના છે. સ્વામિનારાયણ બોલતું જવાનું છે. જાડા ગદડા ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પલ્પ જાજો ન જતો રહે, ઉપરની સાલ લેવાય એ રીતે ફોલવાના છે. આવા બધા ચીકુ આપણે ફોલી લેશું. નીકાળી દેવાના આ રીતે ફોલી આ રીતે પલ્પ બનાવતું જવાનું. એક ચીકુ ચેક કરીને જોતું જવાનું. જો આમાં બીયું નીકળ્યું, આ બીયા કાઢી દેવાના છે. સ્વામિનારાયણ. વધારાનું બીનું હોય ભાગ એ નીકાળી દીધા. જોરદાર ચીકુ છે. નાનું છે પણ મસ્ત છે. સ્વામિનારાયણ. ફોડવા કરી દેવાના છે. મસ્ત થઈ જાય. હવે આમાં દૂધ અને સાકર નાખી અને બ્લેન્ડર આમાં હાલો આપણે આમાં ચીકુમાં 3 ગ્લાસ દૂધ નાખશું. બરાબર. એટલે 4 ગ્લાસ જેવું ચીકુનું જ્યુસ થશે. આ અંદાજે ચીકુઓ 7 જેવા હતા. આ દૂધ નાખી રહ્યા છીએ અમે. સાકર નહોતી એટલે ખાંડ નાખી. બરાબર. હવે આમાં ઠંડુ દૂધ નાખ્યું. આ દૂધ પડ્યું અંદર. સાફ બ્લેન્ડર આ રીતે પાણીમાં સાફ કરી નાખી. પછી આગળ આપણે બ્લેન્ડર દૂધમાં મૂક્યું. હવે ચીકુનું ગ્રેવી જ્યુસ બની રહ્યું છે. સ્વામિનારાયણ. આ રીતે 1 મિનિટ જેવું ફેરવવાનું રહેશે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. આમાં બીઓ ન આવે એ ખાસ ધ્યાન રાખવું. એટલે બ્લેન્ડર મારતા પહેલાં ચીકુના ફોડવા મિક્સ કરી લેવા. આ રીતે પાણી દ્વારા ધોઈ લેવું. અને આપણે મૂકતા પહેલાં આ રીતે પાણીમાં સફાઈ કરીએ અને મૂકવું. ઠીક છે. આ રીતે એક વખત આપણે સફાઈ કરી લેવી. એટલે 2 વખત ધોઈ પછી આપણે સ્ટેન્ડ ઉપર મૂકશું. આ રીતે ક્લીન થઈ ગયું છે. હવે આપણે સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું. સ્ટેન્ડ ઉપર આપણે મૂકી દીધું વ્યવસ્થિત રીતે. ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હરિકૃષ્ણ મહારાજને ધરીને આજે આપણે 11 છે એટલે ચીકુનું દૂધ લેશું. ચીકુનું જ્યુસ હવે ભગવાનના થાળમાં જઈ રહ્યું છે એટલે ધરાવવા માટે. સ્વામિનારાયણ. મસ્ત રીતે મહારાજના 2 વટકા ભરાઈ ગયા છે. ટંકોરી વગાડી દીધી. હવે મહારાજ લઈ રહ્યા છે જ્યુસ ચીકુનું. મહારાજ દોષ રહિત કરી કાંઈ ભાવ કોઈ પ્રકારના દોષ રહી ગયા હોય તો એને દોષ રહિત કરી અને તમે આરોગો મહારાજ લો. ચલો મહારાજ
પી લેશે, પછી પ્રસાદીનું આપને આપશે. જય સ્વામિનારાયણ.